સરદાર ગુર્જરી ડિજિટલમાં મહત્વના સમાચારો પર એક નજર. તારાપુર તાલુકાનું ઊંટવાડા ગામ બન્યું પતંગ ઉદ્યોગનું હબ. છેલ્લા 10 વર્ષથી અહીંના 13 પરિવારોના 50થી વધુ સભ્યો પતંગ બનાવવાના વ્યવસાય સાથે સંકળાયેલા. આણંદની બોરસદ ચોકડી પાસે બાઇક અને એક્ટિવા વચ્ચે જોરદાર ટક્કર, સદનસીબે જાનહાનિ નહીં. આણંદ શહેરના બાકરોલ ટી પોઈન્ટ માર્ગ પાસે ટ્રાફિક પોઈન્ટના અભાવે રોજ સાંજે સર્જાતો ટ્રાફિક જામ, ટ્રાફિક પોઈન્ટ ઊભો કરવા માંગ. દમણના ડાભેલમાં 2 કંપનીમાં પ્લાસ્ટિકના જથ્થાના કારણે ભીષણ આગ, 18 ફાયર ફાઇટરોની મદદ છતાં કલાકો સુધી આગ બેકાબૂ, કરોડોનું નુકસાન. અમરેલીમાં નકલી ખાતરના રેકેટનો પર્દાફાશ, મોટા આંકડિયા ગામેથી લાખોનો મુદ્દામાલ જપ્ત, મુખ્ય આરોપી ફરાર. અમદાવાદના ભાડજ ગામમાં ભાજપ અને એએમસી વિરુદ્ધ રોષ, સમસાન નહીં તો વોટ નહીંના પોસ્ટરો સાથે ચૂંટણી બહિષ્કારનું એલાન. ગુજરાત વન વિભાગમાં પ્રથમવાર આ પ્રકારની દુર્ઘટના, જૂનાગઢમાં સિંહણને બેભાન કરવા જતા ઇન્જેક્શન વાગવાથી ટ્રેકરનું મોત. દિલ્હીના લક્ષ્મીનગરમાં પોતાને ભાજપ આરએસએસના નેતા ગણાવતા દબંગોએ પિતા પુત્રને જાહેરમાં નગ્ન કરી માર્યા, સીસીટીવી વાયરલ. 2020ના દિલ્હી રમખાણ મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો, ખાલિદ ઉમર અને સરજીલ ઇમામના જામીન ફગાવ્યા. સુપ્રીમ કોર્ટની સ્પષ્ટતા, મેરિટમાં આગળ હોય તો જનરલ કેટેગરીની નોકરીમાં પણ SC ST OBCનો હક.